નમસ્કાર. આજના હેલ્થ ટોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક છે શિયાળાની ઋતુમાં થતી સ્કિનની પ્રોબ્લેમ તથા તેના ઉપાયો. આજે આપણી સાથે ઉપસ્થિત છે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવી સંઘવી. ડોક્ટર ભાવી સ્કિન, હેર તથા કોસ્મેટિક ટ્રીટમેન્ટના નિષ્ણાત. આજે આપણે એમની પાસે સમજશું કે શિયાળાની ઋતુમાં આપણે સ્કિન કેર કેવી રીતે કરવી. ગુડ મોર્નિંગ ડોક્ટર ભાવી. હાલ શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો લોકોની અત્યારે સ્કિન બહુ ડ્રાય થતી હોય છે. તો આ ડ્રાયનેસ માટેના કોઈ ઉપાયો જણાવશો આપ? શિયાળામાં એક તો સૌથી મહત્વનું કારણ એવું હોય છે કે ભેજ બહુ ઓછો હોય છે. એના લીધે સ્કિનના મોઇશ્ચરાઇઝિંગ ફેક્ટર્સ જલ્દી એન્વાયરમેન્ટમાં જતા રહે છે. બીજું, શિયાળામાં હીટર્સ અને ઠંડી હવાના લીધે પણ ભેજ ઓછો થઈ જાય છે. અને ત્રીજું, સ્કિનની ઓઇલ ગ્લેન્ડ્સ હોય છે એ પણ ઓઇલ ઓછું પ્રોડ્યુસ કરે છે. એ બધાના લીધે ડ્રાયનેસ વધુ થઈ જાય છે. શિયાળાની ઋતુમાં મોસ્ટલી હાથ અને પગ જ વધુ ડ્રાય થતા હશે, તો એવું શા માટે થતું હશે? હાથ અને પગની સ્કિન નોર્મલ સ્કિન કરતાં બહુ અલગ હોય છે. હાથ અને પગની સ્કિનમાં ઓઇલ ગ્લેન્ડ્સ જ ઓછા હોય છે, એટલે ઓઇલ પ્રોડક્શન જ ઓછું થાય છે. બીજું એવું પણ રીઝન છે કે હાથ અને પગની સ્કિન સૌથી વધારે સોપ, ડિટર્જન્ટ અને ઠંડી પવનના કોન્ટેક્ટમાં આવે છે, જેના લીધે ડ્રાયનેસ વધી જાય છે. શિયાળામાં લોકો ગરમ પાણીથી નાહવાનું વધુ પસંદ કરે છે, તો શું આ ગરમ પાણીથી નાહવું નુકસાનકારક છે? ખૂબ ગરમ પાણીથી નાહવું નુકસાનકારક છે, કેમ કે એના લીધે જે આપણું સ્કિન બેરિયર હોય એ ડેમેજ થઈ જાય છે. એટલે એવું પ્રિફર કરીએ છીએ કે લ્યુક વોર્મ વોટર એટલે કે નવશેકા પાણીથી નાહવું જોઈએ. બધાની સ્કિન ટાઈપ અલગ અલગ હોય છે, તો શું બધાને અલગ અલગ અસર થતી હશે? હા, અલગ અલગ સ્કિન ટાઈપ પર શિયાળાથી અલગ અલગ અસર થાય છે. જેની ડ્રાય સ્કિન હોય એમાં ઓઇલ પ્રોડક્શન ઓલરેડી ઓછું જ છે, એ લોકોને વધારે એફેક્ટ થાય છે. બીજું, જેને ઓઇલી સ્કિન છે એનામાં ઓલરેડી સિબમ પ્રોડક્શન ઘણું વધારે જ છે, જેના લીધે એમને પ્રોટેક્શન મળે છે. થર્ડ, સેન્સિટિવ સ્કિન હોય એને ઠંડી સાબુના લીધે વધારે ઇરિટેશન થાય છે. એટલે અલગ અલગ સ્કિન ટાઈપ માટે અલગ અલગ સ્કિન કેર રૂટીન યુઝ કરવું જોઈએ. શિયાળામાં થતી આ ડ્રાયનેસ, તો એનાથી બચવા શું કરવું જોઈએ? શિયાળામાં સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લ્યુક વોર્મ વોટર એટલે કે નવશેકા પાણીથી નહીએ. બને તેટલું ગરમ પાણી અવોઇડ કરવું જોઈએ. પછી નહીને નીકળીએ એટલે તરત જ મોઇશ્ચરાઇઝર લગાવી દેવું જોઈએ. મોઇશ્ચરાઇઝર દિવસમાં 2 થી 3 વાર રીઅપ્લાય કરવું જોઈએ. સનસ્ક્રીન પણ લગાવવું જ જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે પૂરતો ખોરાક અને વધુમાં વધુ પાણી પીવું જોઈએ. અલગ અલગ ઋતુઓમાં સ્કિન ઉપર શું અસર થાય છે? અલગ અલગ ઋતુમાં સ્કિન પર અલગ અલગ અસર થતી હોય છે. જેમ કે ઉનાળામાં ફંગલ ઇન્ફેક્શન અને મેલેરિયા વધારે જોવા મળતા હોય છે. વરસાદની સિઝનમાં ભેજ વધારે હોય એના લીધે ફંગલ ઇન્ફેક્શન્સ વધુ જોવા મળતા હોય છે. શિયાળામાં ડ્રાયનેસના કારણે, જેમ આપણે આગળ જોયું એવી રીતે ડ્રાયનેસના કારણે એક્ઝિમા, એટોપિક ડર્મેટાઇટિસ ને એવું વધારે થતું હોય છે. લોકો રૂટીન ડાયટ લેતા હોય છે, તો એ રૂટીન ડાયટની સ્કિન પર શું અસર કરે છે? ડાયટનો રોલ સ્કિનમાં બહુ જ બધો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે વધારે પાણી પીવું જોઈએ. બને એટલું વધારે પાણી પીવું જોઈએ. સેકન્ડ, ઓમેગા 3 ફેટી એસિડ વાળા ફૂડ્સ જેમ કે અખરોટ, અળસી ત્વચાને નરમ રાખે છે. વિટામિન એ વાળા ફૂડ્સ જેમ કે ગાજર, પાલક સ્કિન સેલ્સને રિન્યુ કરે છે. વિટામિન ઈ વાળા ફૂડ્સ જેમ કે બદામ, સૂર્યમુખીના બીજ ફ્રી રેડિકલ્સથી સ્કિનને બચાવે છે. શિયાળાની ઋતુમાં નવજાત બાળકોથી લઈને નાના બાળકોમાં સ્કિનની પ્રોબ્લેમ્સ વધુ જોવા મળે છે, તો થોડી માહિતી તેના વિશે પણ આપો. જો આપણે પહેલા સમજીએ કે સ્કિન બેરિયર શું હોય છે. એડલ્ટ્સમાં એટલે કે મોટા લોકોમાં એક રક્ષણાત્મક લેયર હોય છે સ્કિન ઉપર, જે પ્રોપરલી ડેવલપ્ડ હોય છે. ઈ જ લેયર નવજાત શિશુ અને નાના બાળકોમાં બરાબર ડેવલપ નથી હોતું, જેના લીધે જે મોઇશ્ચરાઇઝિંગ ફેક્ટર્સ સ્કિનમાંથી પ્રોડ્યુસ થાય છે એ તરત જ એન્વાયરમેન્ટમાં જતા રહે છે. તે સ્કિન ઉપર રહેતા નથી, જેના લીધે ડ્રાયનેસ અને બીજી બધી જ ડિસીઝીસ વધારે જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે સમજ્યા કે શિયાળાની ઋતુમાં થતી સમસ્યાઓ અને તેના ઉપાયો. તો આશા છે કે આ માહિતીથી આપની સ્કિન તંદુરસ્ત અને ગ્લોઈંગ રહે. ડોક્ટર ભાવી, આજે તમે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે, તો તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
ત્વચા એ માત્ર શરીરનો એક ભાગ જ નહીં, પરંતુ એ આપણો કોન્ફિડન્સ અને પર્સનાલિટી દર્શાવે છે.